નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં। આજે આપણે પ્રકરણ 2 બહુપદીઓના જે ઉદાહરણ બાકી હતા એની ચર્ચા કરીશું। તો ચાલો શરૂ કરીએ છીએ ઉદાહરણ 2 થી। એક દ્વિઘાત બહુપદી આપેલી છે x² + 7x + 10 ના શૂન્ય શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો। તો સૌથી પહેલા આપણે શું કરીશું તો આ જે બહુપદી છે એના શૂન્યો શોધીશું। શૂન્યો શોધવા એકદમ સહેલા છે। તમે ધોરણ 6, 7, 8 ની અંદર બહુપદીના અવયવ પાડતા શીખ્યા હશો। એ અવયવીકરણની રીત જ શૂન્યો શોધવાની રીત છે અને આગળ આપણે ત્રીજા અને ચોથા ચેપ્ટરની અંદર એ અવયવીકરણની રીત પણ ફરતી આવે છે। તો જુઓ, કોઈ દ્વિઘાત બહુપદી હોય x² + 7x + 10। ચલો આના શૂન્ય શોધવા છે તો શું કરવાનું? સિમ્પલ રીત છે, જોઈ લેજો કે ભાઈ પહેલા બરાબર કરવાનું, પછી પહેલું પદ એવું ને એવું લખવાનું x² વત્તા છેલ્લું પદ એવું ને એવું લખવાનું। વચ્ચે વાળું પદ એવું ને એવું લખવાનું નહીં, એના ભાગ પાડવાના। પણ ભાગ પણ આપણે આપણી રીતે ના પાડી શકાય, એક રીત છે, એક નિયમ છે, એના આધારે પાડવાના। તમારે શું કરવાનું તો આ જે બહુપદી છે એના સહગુણકોનો ગુણાકાર કરવાનો। કયા કયા સહગુણકો લેવાના? તો જુઓ, આ પહેલું પદ છે એની આગળ કઈ ના લખેલું હોય તો મતલબ એ સમજવાનું કે સહગુણક 1 છે, અને છેલ્લું પદ છે અચળ પદ એ, એનો બંનેનો ગુણાકાર કરવાનો। 10 અને અહીંયા કઈ નહીં એટલે 1, તો 10 × 10, સિમ્પલ વસ્તુ। હવે 10 ના તમારે ઘડિયાના આધારે, ગુણાકારના આધારે એવા બે ભાગ પાડવાના કે જે બે સંખ્યા મળે એનો સરવાળો કે બાદબાકી 7 આવવો જોઈએ। એક આપણે કરી જોઈએ, જેમ કે લઈએ 10 × 10 એટલે 10 × 1 કરશો તો 10 જવાબ આવશે, 10 × 10 આવ્યો સાહેબ। પણ આ બે સંખ્યા મળી એનો સરવાળો કે બાદબાકી 7 થવા જોઈએ। શું થાય છે ભાઈ? 10 + 1 કરો કેટલા થાય? 11 થાય, તો એ ના ચાલે। 10 માંથી 1 બાદ કરો તો કેટલા આવે? 9 આવે, એ પણ ચાલે નહીં। તો આપણે શું કરીશું તો જોવાનું કે ભાઈ ચલો 10 × 10 માં મેળ પડતો નથી તો આપણે બીજા કોઈ ઘડિયામાં જવાનું, 2 એકાના ઘડિયામાં જવાનું। ચલો 2 × 5 = 10 એટલે 5 નો 2 નો ગુણાકાર થાય 10। હવે બાદબાકી કરી જુઓ, બંનેની બાદબાકી કરી જુઓ, 5 માંથી 2 જાય તો કેટલા વધે? 3, પણ આપણે તો લાવવાના 7, તો બાદબાકી કરવાની નહીં। તો શું કરવાનું? ચલો સરવાળો કરીએ તો 5 + 2 કરીએ તો બંનેનો સરવાળો કરીએ તો 7 આવી જશે, આવી જશે। તો આપણી ગણતરી અહીંયા સાચી પડે છે કે ચલો ભાઈ 5 × 2 = 10 થાય છે અને બંનેનો સરવાળો 7 પણ થાય છે। પણ આપણે શું લખવાનું? 5 અને 2 લખવાના ના, આપણે લાવવાનું 7x, તો આપણે શું લખવાનું? 5x + 2x લખવાનું। તો હવે આ રીતે 7x ના 2 ભાગ પાડવાના। કયા 2 ભાગ પાડવાના? 5x + 2x, બરાબર। આપણે ઉતાવળમાં દાખલો ગણાઈશું નહીં, તો એકદમ સિમ્પલ રીતે, એકદમ સ્ટેપ બાય સ્ટેપ, બરાબર। તમે 5મા, 6, 7મા ધોરણમાં પણ ભણતા હશો તો પણ તમને આ દાખલો આવડી જશે, બરાબર। કદાચ તમે આ રીત ભૂલી ગયા હોય તો વાંધો નહીં। ચલો આ રીતે તમે કરશો એટલે જે 3 પદ છે એના 4 પદ થઈ જશે। જુઓ 1, 2, 3 અને 4 થઈ ગયા। હવે આ 4 પદ થયા, એની બે ની જોડી બનાવવાની। ચલો બે ની જોડી બનાવીએ, એક આની જોડી બનાવવાની અને બીજું આની જોડી બનાવવાની, બે ની જોડી બનાવી દેવાની। હવે શું કરવાનું? હવે આ બીજી જોડીને થોડી વાર માટે ભૂલી જાઓ, આગળ વાળી જોડી લો। આમાં તમારે ધ્યાનથી જોવાનું કે ભાઈ આની અંદર કોઈ સંખ્યા કે કોઈ ABCD નો અક્ષર બંને જગ્યાએ હોય એવો સામાન્ય કાઢવાનો, બરાબર। એટલે કોઈ સંખ્યા કે કોઈ ચલ સામાન્ય કાઢવાનો જે બંનેમાં હોય એવો। ચલો હું તમને કહું કે ભાઈ પાંચડો છે આની અંદર પાંચડો છે, પાંચડો આમાં છે આમાં નથી, તો પાંચડો સામાન્ય નીકળે નહીં। ચલો પાંચડા હવે ભૂલી જાઓ। ચલો આમાં x છે, આની અંદર x છે, હા છે, તો આમાંથી એક x આગળ ભેગો લખી દેવાનો, પછી જે વધ્યું એ કૌંસમાં લખવાનું, કૌંસ આ રીતે કરી દેવાનું તમારે, બરાબર।
આમાંથી એક સામાન્ય કાઢીને એક્સ લખી દીધો આપણે. હવે આમાંથી એક એક્સ જતો રહ્યો, આમાંથી એક એક્સ જતો રહ્યો. હવે શું વધ્યું? જે વધ્યું એ કૌંસની અંદર લખવાનું. તો જુઓ, એક્સ નો વર્ગ છે, એમાંથી એક એક્સ તમે કાઢીને બહાર મૂકી દીધો આગળ. તો હવે એક્સ નો વર્ગ હતો, તો હજુ એક એક્સ વધ્યો હશે કે નહીં વધ્યો હોય? બોલો. અહીંયા એક્સ નો વર્ગ છે, એમાંથી એક એક્સ તમે આગળ મૂકી દીધો, તો બીજો એક્સ વધ્યો હશે કે નહીં? બોલો. હા, વધ્યો હશે, તો એ લખો એક્સ. હવે જે ચિહ્ન હોય એ લખો વત્તા. આમાંથી તમે શું બહાર મૂકી દો આગળ? એક્સ તો એક જ હતો, એ જતો રહ્યો, તો અહીંયા શું વધ્યું? 5 વધ્યા, તો શું લખવાનું? 5. બરાબર. આવું સ્ટેપ અહીંયા કર્યું, એવું સ્ટેપ અહીંયા કરવાનું. કે ચલો હવે આ બંનેની અંદર સામાન્ય હોય એવું કાઢો. અહીંયા 10 છે, અહીંયા 2x છે. ચલો આમાં x છે, આમાં x છે, આમાં x કોઈ જગ્યાએ દેખાતો નથી, તો x નીકળશે નહીં. ચલો પછી આની અંદર 2 છે, આ 10 ની અંદર 2 હોય ભાઈ, તો અહીંયા તમારે 10 નહીં ગણવાના, પણ એને શું ગણવાનું? 10 ની જગ્યાએ તમારે જોવાનું કે એ 10 નથી, 2 ગુણ્યા 5 છે. ચલો હવે આની અંદર 2 છે, આની અંદર 2 છે, હા છે, તો બંનેમાંથી 2 સામાન્ય કાઢો. હવે જે વધ્યું એ કૌંસમાં લખો. ચલો આ 2x માંથી 2 તો જતા રહ્યા, તો શું વધ્યું? અહીંયા x વધ્યું, પ્લસ આમાંથી 2 જતા રહ્યા, તો શું વધ્યું? ઘણા લોકો કહેશે સાહેબ 2 જતા રહ્યા 8 વધશે. સરવાળાના આધારે 2 બાદ કરી દેવાના નહીં એની અંદરથી, એમાંથી 2 જતા રહે તો ગુણાકારના આધારે એની અંદર શું વધશે? 5. આટલું તમારું સાચું હશે તો સિમ્પલ વસ્તુ કે ભાઈ આ જે x પ્લસ 5 છે, x પ્લસ 5 છે, બંને સરખું આવશે. તો અહીંયા આપણે લખીએ આ બંનેમાંથી. હવે આખી જોડી લઈ લેવાની તમારે, આખી જોડી, એક આપત, બંનેમાં શું સરખું છે એ બહાર કાઢો. તો જે તમે કૌંસમાં લખ્યું હશે એ જ સરખું હશે. તો શું લખ્યું કૌંસમાં? બોલો. x પ્લસ 5. બરાબર. આમાંથી નીકળી ગયું, આમાંથી નીકળી ગયું. હવે x પ્લસ 5 આમાં આવી ગયું, આમાંથી આવી ગયું, તો જે વધ્યું હોય એ કૌંસમાં લખો. ચલો આમાંથી x પ્લસ 5 જતું રહ્યું, તો અહીંયા શું વધ્યું? x વધ્યો, તો શું લખવાનું? x. આમાંથી x પ્લસ 5 આગળ જતું રહ્યું, તો અહીંયા શું વધ્યું? હવે પ્લસ 2. તો આ બહુપદીના અવયવ પડી ગયા, x પ્લસ 5, x પ્લસ 2. હવે આપણે શું કરવાનું સાહેબ? અવયવ થોડા પાડવાના હતા, અહીં તો આપણે શૂન્ય શોધવાના હતા. તો આ અવયવો પરથી જ તમે શૂન્ય નક્કી કરી શકો છો. જો હવે શું કરવાનું કે આ જે બહુપદીનું જે અવયવ મળ્યા x પ્લસ 5 અને 2x, x પ્લસ 2 બરાબર 0 લઈ લેવાનું. બરાબર 0 પણ લખતો નહીં હું, પણ x પ્લસ 5, x પ્લસ 2 બરાબર 0. હવે બરાબર 0 પેલી બાજુ છે. હવે હું આને સૂત્ર કરતા બનાવું છું. તો x પ્લસ 5 બરાબર 0 ત્યાં હતું, x પ્લસ 2 છે એ ગુણાકારમાંથી ભાગાકારમાં જશે, એટલે 0 ને એ ભાગશે, એટલે x પ્લસ 5 બરાબર શું થઈ જશે? 0. એવું યાદ ના રહે તો તમારે શોર્ટમાં લખી દેવાનું ભાઈ x પ્લસ 5 બરાબર 0. તો x બરાબર પ્લસ 5 છે, આ બાજુ આવશે તો શું થાય? એનું -5 ચિહ્ન બદલાઈ જાય. આ એનું શૂન્ય. x ની કિંમત -5 આવી. આનો મતલબ શું કે જો આ બહુપદીની અંદર તમે x ની કિંમત -5 મૂકીને દાખલો ગણશો તો જવાબ કેટલો આવશે? 0 આવશે. કેટલો આવશે? 0 આવશે. આની અંદર x ની કિંમત -5 મૂકીને દાખલો ગણો, x -5 નો વર્ગ કરો, અહીંયા 7 ગુણ્યા -5 કરો, વત્તા 10 કરો, જવાબ 0 આવશે. એટલે આ -5 છે એ શું થશે? બહુપદીનું શૂન્ય થશે. શું થશે? શૂન્ય. ચલો એક શૂન્ય મળ્યું, હજુ બીજું શૂન્ય મળશે. આ જ રીતે x પ્લસ 2 બરાબર પણ 0 થાય. બરાબર. આખા પદને 0 લઈ લો, x પ્લસ 5 ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જાઓ એટલે એ પણ 0 થાય. એટલે આપણે બધી માથાકૂટમાં પડવાનું નહીં, આપણે લખી દેવાનું કે ભાઈ x પ્લસ 5 બરાબર 0 અને x પ્લસ 2 બરાબર 0. ચલો હવે x બરાબર શું થશે? પ્લસ 2 છે, આ બાજુ આવશે તો શું થશે? -2 થશે. બરાબર. તો આ પણ આ બહુપદીનું શૂન્ય છે. જુઓ ભાઈ હવે x ની કિંમત -2 આની અંદર નાખી દો, તમે દાખલો ગણો, શું જવાબ આવશે? 0 આવશે. પણ ટૂંકમાં તમારે શું કરવાનું હતું? શૂન્ય શોધવાના હતા. તો 2 શૂન્ય મળ્યા. એક કયું મળ્યું? -5. બીજું કયું મળ્યું? -2. તો આ શૂન્ય શોધ્યા આપણે. ચલો હવે આને આગળ જોઈએ કે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. હવે અગત્યની વસ્તુ આવી. જુઓ હવે ધ્યાન આપજો, આ બહુપદી હું ફરીથી લખું છું.
એક્સનો વર્ગ પ્લસ 7x પ્લસ 10. હવે આની અંદર તમારે શું ધ્યાનમાં રાખવાનું છે ભાઈ? જો પહેલું તો ધોરણ 10 માં તમે આવ્યા છો, ભૂલી ગયા હશો કે સહગુણકો કોને કહેવાય? આ બહુપદી છે. આની અંદર સહગુણકો કોને કહેવાય તો જોઈ લો. આ x નો વર્ગ છે, એની આગળ કોઈ સંખ્યા ગુણેલી હોય એને એનો સહગુણક કહેવાય. બરાબર, અહીંયા કોઈ ગુણેલી નથી એટલે આપણે લખીએ કે ભાઈ કંઈ નહીં એટલે 1. કેટલો ગણવાનો સહગુણક? 1. બરાબર. આ ચલની સાથે કોઈ સંખ્યા ગુણેલી હોય, ચલ એટલે ABCD નો કોઈ અક્ષર x y z જે લીધો હોય એની સાથે બીજી કોઈ સંખ્યા ગુણેલી હોય એને શું કહેવાય? શું કહેવાય? સહગુણક કહેવાય. શું કહેવાય ભાઈ? સહગુણક કહેવાય. x ના વર્ગની સાથે આગળ કંઈ ગુણેલું નહોતું તો સહગુણક કેટલું લેવાનું આપણે? ચલો, અહીંયા x ની સાથે આગળ કંઈ ગુણેલું છે. શું ગુણેલું છે? 7. તો એનો સહગુણક કેટલો થાય? 7. અને છેલ્લું પદ જે આમ તો અચળ પદ કહેવાય એ કેટલું છે? 10. બરાબર, કોન્સ્ટન્ટ કહેવાય, 10 છે. હવે આ જે સહગુણક આને ભાઈ સહગુણક જ ગણી શકાય કારણ કે એની સાથે ચલ છે નહીં. પણ આ જે બહુપદી હોય એની અંદર જે સહગુણકો છે ને આપણે એને ABC નામ આપીએ છીએ. પહેલો જે સહગુણક હોય ને એને A કહેવાય. શું કહેવાય? A. તો આપણે શું લખવાનું? A બરાબર કંઈ ના હોય તો 1 લખવાનું. શું લખવાનું? 1. ચલો, બીજું B બરાબર કેટલા લખવાના? બીજો સહગુણક 7. અને છેલ્લું C અચળ પદ, એના પર તમારે સહગુણક કહેવું તો કહેજો, નહીં તો વાંધો નહીં. ચલો, A બરાબર 1, B બરાબર 7 અને C બરાબર 10. આ સમજ પડી ગઈ? એટલા માટે ઓના કારણે જ ઘણી વખત આપણે દ્વિઘાત બહુપદીને આ રીતે લખીએ છીએ. જુઓ, એનું સામાન્ય સૂત્ર આવું છે ભાઈ. ax નો વર્ગ વત્તા bx વત્તા c. જો પહેલું x ના વર્ગ વાળું પદ હોય, પછી x વાળું હોય અને પછી x વગરનું હોય. અહીંયા a એટલે આગળવાળી સંખ્યા, b એટલે પછી વચ્ચે વાળો સહગુણક અને c એટલે અચળ પદ. બરાબર, આ પણ તમારે યાદ રાખવું પડશે, જરૂર પડશે હમણાં. ચલો ભાઈ, હવે આગળ જોઈએ. આટલી તમને ખબર પડી ગઈ. હવે શૂન્યો અને સહગુણકોનો સંબંધ જોઈએ. જુઓ, કોઈ દ્વિઘાત બહુપદી હોય ને તો એના માટે જુઓ, શૂન્યોનો સરવાળો, આ સૂત્ર છે, યાદ રાખજો શૂન્યના સરવાળાનું. ધારો કે એ બે શૂન્યો છે, આલ્ફા અને બીટા. એક આલ્ફા છે, બીજું બીટા છે. જો આલ્ફા બીટા કોને કહેવાય? આને કહેવાય આલ્ફા. જોઈ લેજો કેવો આલ્ફા કર્યો છે. પ્લસ બીટા કોને કહેવાય? બી જેવું, પણ થોડું એનું પૂછડું લાંબુ હોય. આલ્ફા અને બીટા આ બે શૂન્યો છે. શું છે? યાદ રાખજો, શું છે? શૂન્ય. આ બંનેનો શૂન્યનો સરવાળો કેટલો થાય? તો એનું સૂત્ર યાદ રાખજો. શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ભાગ્યા એ. આમાંથી બી લેવાનો અને ભાગ્યા એ લેવાનો. આ એ બી શું છે? એ સહગુણક છે. ધ્યાન આપજો. આ એ બી શું છે? આ શું છે ભાઈ? સહગુણકો છે. શું છે? સહગુણકો. અને આલ્ફા બીટા શું છે? એ શૂન્યો છે. તો આ સંબંધ લાવવાનો, આ શૂન્ય આ સહગુણકો, એ બંને વચ્ચે શું સંબંધ છે આપણે ચેક કરવાનું છે. ચલો આના માટે ચેક કરીએ. મોટા ભાગે શૂન્યનો સરવાળો અને આ સહગુણકોનો ભાગાકાર સરખો આવે. જોઈ લો, આના માટે આપણે શૂન્યનો સરવાળો ચેક કરીએ. પહેલા આલ્ફા વત્તા બીટા એટલે બે શૂન્યનો સરવાળો. આપણે બે શૂન્ય શોધી કાઢ્યા. કયા બે શૂન્ય શોધ્યા? -5 -2. એકને કહીએ આલ્ફા, આને શું કહીએ? આલ્ફા. અને આને શું કહીએ? બીટા. આ બંનેનો સરવાળો કરતા આવડે કે ના આવડે તમને? સરવાળો, ખાલી સરવાળો. -5 અને -2 નો સરવાળો આવડે કે ના આવડે? એ બંનેનો સરવાળો અહીંયા કરવાનો. ચલો કરીએ. આલ્ફા એટલે કેટલા લેવાના? -5. પ્લસ છે તો પ્લસ. બીટાની કિંમત કેટલી? -2, પણ એ કૌંસમાં લખવાનું, યાદ રાખવાનું. ચલો, આ સરવાળો તમને આવડે કે ના આવડે? -5 અને -2 સરવાળો શું થાય? ચલો, ઘણા લોકો આ ચિહ્નના કારણે કન્ફ્યુઝ થઈ જતા હોય કે સાહેબ આમાં તો આનું કાઠું છે.
ઘણા લોકોને ના ફાવતું હોય, ગણિત બધા વિદ્યાર્થીઓને નહીં ફાવતું હતું, એટલા માટે સ્ટાન્ડર્ડ ગણિતની જગ્યાએ ઘણા લોકો શું કહે છે, બેઝિક ગણિત સારું. ચલો -5 રાખવાના પહેલા. હવે યાદ રાખજો, પ્લસ અને માઇનસ ગુણાકારમાં આવો તો હંમેશા માઇનસ જીતી જાય. આ બે લડે પ્લસ માઇનસ તો હંમેશા માઇનસ જીતી જાય, એટલે પ્લસને કાઢી નાખો. -5 અને -2 બંને માઇનસ માઇનસ હોય તો શું થાય, સરવાળો કે બાદબાકી? અહીંયા કોઈ ગુણાકાર થાય જ નહીં, ગુણાકાર વાળી વાર્તા પતી ગઈ. -5 અને -2 બંને માઇનસ માઇનસ હોય તો થાય સરવાળો, એટલે -5 -2 તો શું થશે, 7 થઈ ગયો બંનેનો સરવાળો. ચિહ્ન હંમેશા મોટી રકમનું, અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, તો મોટી રકમ જે લેવી હોય તો શું જવાબ આવ્યો, -7. -5 -2 બંનેનો સરવાળો કેટલો થશે, -7. આ તમે શું કર્યું, શૂન્યોનો સરવાળો કર્યો. હવે સહગુણકોનો જવાબ લાવો, આ બાજુ સહગુણકો લાવવાના. ચલો -b ભાગ્યા a. હવે તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ b કેટલા લેવાના, a કેટલા લેવાના. જુઓ પહેલું માઇનસ લખ્યું છે, આપણે લખવાનું માઇનસ. આનો જવાબ કેટલો આવશે, -7 જેટલો આવશે. માઇનસ નું માઇનસ, કદાચ 7 જેટલો આવશે, ના આવો નક્કી ના કહેવાય. ચલો b ની કિંમત કેટલી લેવાની, અહીંયા b ની કિંમત કેટલી લેવાની ભાઈ, 7 ભાગ્યા a ની કિંમત કેટલી લેવાની, -7 ને 1 વડે ભાગો કેટલા જવાબ આવે, -7 જ આવો. કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગો માઇનસ એ જ સંખ્યા આવો. તો અહીંયા તમે શૂન્યનો સરવાળો કરો, કેટલો જવાબ આવ્યો, -7. અહીંયા સહગુણકોનો ભાગાકાર કરો, શું જવાબ આવ્યો, -7. તો આવો જવાબ થશે કે ભાઈ શૂન્યનો સરવાળો અને એનો શૂન્યનો સરવાળો અને સહગુણકો બંનેનો જવાબ સેમ આવશે. તો અહીંયા આ જે સંબંધ છે એ જળવાય છે. બરાબર, ટૂંકમાં કહેવાનો મતલબ આ માથાકૂટ કેમ કરી આપણે, સિમ્પલ વસ્તુ છે કે ભાઈ જે બહુપદી આપેલી છે એના તમારે આ રીતે શૂન્ય શોધવાના. શૂન્ય શોધાઈ જાય પછી આનો સરવાળો કરવાનો, પછી ચેક કરવાનું કે સહગુણકો સાથે આપણે ભાગાકાર કરીએ તો એવો જવાબ આવે છે કે નહીં. આવતો હોય તો લખી દેવાનું કે હા ભાઈ શૂન્યનો સરવાળો અને સહગુણકોનો સંબંધ જળવાય છે. ચલો આ થઈ શૂન્યોની વાત. હજુ એક બીજો પણ સંબંધ છે. કયો સંબંધ, શૂન્યનો ગુણાકાર. તો જુઓ આ શૂન્યનો સરવાળો હતો, એનું સૂત્ર યાદ રાખજો ફરીથી. શૂન્યનો સરવાળો બરાબર શું થશે, આલ્ફા પ્લસ બીટા બરાબર -b ભાગ્યા a. ચલો હવે આની જરૂર છે નહીં તો એને હું કાઢી દઉં છું. હવે બીજો સંબંધ, શૂન્યોનો ગુણાકાર. ચલો ફરીથી શૂન્યનો સરવાળો. કયા બે શૂન્યો હતા ભાઈ, કયા બે શૂન્યો હતા, આલ્ફા અને બીટા, બંનેનો સરવાળો કર્યો આપણે. અને સામે શું લખવાનું, આ ના ભૂલાય, -b ભાગ્યા a. બસ આટલું યાદ રાખવાનું. હવે નવું સૂત્ર શૂન્યનો ગુણાકારનું. ચલો એક શૂન્ય આલ્ફા અને બીજું શૂન્ય બીટા છે, તો ગુણાકાર કેવી રીતે લખાય, આલ્ફા ગુણ્યા બીટા. લખાય કે ના લખાય, બોલો. શૂન્યનો ગુણાકાર શું થશે, આલ્ફા ગુણ્યા બીટા થશે. બરાબર સામે પેલામાં શું હતું, -b ભાગ્યા a હતું, યાદ રાખજો. પણ અહીંયા એ નહીં આવતું, અહીંયા આવે છે c ભાગ્યા a. હવે આ કેતે યાદ રાખવાનું, જો આના માટેની એક ટ્રીક છે, સૂત્ર અદલા બદલી ના થયા. જો શૂન્યનો ગુણાકાર, છેલ્લે શું શબ્દ આવ્યો, કાર. કાર ડ્રાઇવિંગ કરવા વાળી કાર. કારનો સ્પેલિંગ શું થાય, CAR થાય. કાર એટલે CR. તો તમને યાદ રાખવાનું કે જ્યારે શૂન્યનો ગુણાકાર આવે તો કારના CA લઈ લેવાના. શું લઈ લેવાના, c ભાગ્યા a. યાદ આવશે, હવે ભૂલાશે નહીં. બરાબર, શૂન્યનો ગુણાકાર બરાબર c ભાગ્યા a. ચલો એટલે ગુણાકાર યાદ રાખવાનું. ચલો શૂન્યનો ગુણાકાર કરીએ આ બાજુ, આલ્ફા ગુણ્યા બીટા. પહેલું શૂન્ય કેટલું હતું, -5 હતું. બીજું શૂન્ય કેટલું હતું, -2 હતું. બરાબર, આનું આપણે પછી કરીએ, આનો જવાબ લાવી દઈએ. ચલો -5 અને -2 નો ગુણાકાર કેટલો થાય, બોલો. 5 દુના 10 અને ગુણાકારની અંદર માઇનસ માઇનસ ઉડી જાય તો જવાબ શું આવ્યો, 10. અહીંયા પણ એટલો આવવો જોઈએ. ચલો સી ની કિંમત કેટલી લેવાની ભાઈ, બોલો. સી ની કિંમત કેટલી લેવાની બહુપદીમાંથી, છેલ્લું પદ કેટલું લેવાનું, 10 ભાગ્યા a એટલે પહેલી સંખ્યા કઈ, 1. તો 10 ને 1 વડે ભાગો શું જવાબ આવો,
આવી ગયું. તો અહીંયા શૂન્યનો ગુણાકારનો સંબંધ પણ જળવાય છે. આ સરવાળાનો સંબંધ, આ ગુણાકારનો સંબંધ. તો હવે દાખલો લખવો હોય તો લખી લો. ચલો હવે જોઈએ ઉદાહરણ 3. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પૂછાય એવું છે ભાઈ. ખાસ કરીને બેઝિક ગણિતનું જે પેપર આપશે લોકો માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પહેલા ભૂતકાળમાં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. સિમ્પલ, એકદમ ઇઝી. પણ તમને જોઈને લાગે કે સર આમાં તો બહુપદીના 3 પદો નથી, 2 જ પદો આપેલા છે. જુઓ, x² - 3. તો જોઈ લો, જ્યારે તમે બહુપદીઓ ભણ્યા ત્યારે એક આ નિત્યસમ વાળું સૂત્ર ભણ્યા છો, યાદ કરી લેજો. હું યાદ કરાવું છું તમને, જોઈ લેજો. આવું સૂત્ર ભણ્યા છો તમે, યાદ કરજો કે ભાઈ a² - b² હોય, કૌંસે કરવાની જરૂર નથી, કાઢી દો. a² - b² હોય તો આના અવયવ શું પડે? યાદ છે તમને? યાદ છે? સિમ્પલ જ છે. બોલો શું થશે? 1 વખત પ્લસ 1 વખત માઇનસ. ab લખવાના, a પ્લસ બી, a માઇનસ બી. ચલો યાદ ના હોય તો યાદ કરી લેજો. પહેલું પદ વર્ગવાળું, બીજું પદ વર્ગવાળું વચ્ચે માઇનસ હોય તો એના જવાબ શું આવશે? a પ્લસ બી, a માઇનસ બી આવશે. આ સૂત્ર આપણે અહીંયા વાપરવાનું છે. પણ તમે કહેશો સાહેબ અહીં તો આ એક પદ વર્ગવાળું, બીજું પદ વર્ગવાળું છે નહીં. તો તગડો વર્ગવાળો છે ભાઈ? ના. તો 10મા ધોરણની અંદર તમે આયા તો આ પદને વર્ગવાળું બનાવી દેવાનું. બરાબર? જુઓ કેવી રીતે બનાવવાનું, ધ્યાનથી બરાબર કરીએ. પહેલું પદ વર્ગવાળું છે જ, એટલે એને આપણે કોઈ હલાવતા નથી. માઇનસ છે, એને માઇનસ લગાવી દઈએ. 3. હવે 3ની જગ્યાએ એવી સંખ્યા મૂકવાની કે એનો વર્ગ કરી શકાય. અને જવાબ બદલાવો ના જુઓ, પાછું 3 નો 3 જ આવો જુઓ. તો જુઓ 3ની જગ્યાએ કોઈ સંખ્યાનો વર્ગ કરવો હોય અને 3 લાવો તો એ સંખ્યા છે એ પોતે જ પણ વર્ગમૂળ બતાવવાની. જો ધ્યાનથી, વર્ગમૂળમાં 3 એનો વર્ગ કરવાનો. શું કરવાનો? વર્ગ. વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે સાહેબ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3, 2 વખત થાય. અને 3 તરી 9, તો વર્ગમૂળ શું થાય? 9. 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3. આ તમને ખબર હશે. આવી સંખ્યા 3 જોઈ લેજો. આપણે શું લખવાનું છે? 3. પણ વર્ગમૂળ વાળી સંખ્યા લખવી હોય તો શું લખવાનું? વર્ગમૂળમાં 3. તો મતલબ કહેવાનો મતલબ 3 કાઢી દો, એની જગ્યાએ શું લખો? વર્ગમૂળમાં 3 અને એનો વર્ગ કરી દો. થઈ ગયું, વાર્તા પૂરી. હવે આની જરૂર છે નહીં. ટૂંકમાં આ બધી માથાકૂટ યાદ ના રહે તો તગડો છે એને વર્ગમૂળમાં લગાવી દો ને એનો વર્ગ કરી દો. તો હવે જુઓ, પહેલું પદે વર્ગવાળું, બીજું પદે વર્ગવાળું થઈ ગયું. આવું એનો વર્ગ, બીનો વર્ગ. ચલો હવે માની લો કે x હોત તો x² માઇનસ y² તો શું જવાબ આવત? શું અવયવ પડત? બોલો. એક પડત x પ્લસ વાય, બીજો પડત x માઇનસ વાય. પડત કે ના પડત? બોલો. પડત. તો હવે આના માટે એવું બનાવો, x² માઇનસ વર્ગમાં 3² તો એક પદ કેવું મળશે? બોલો. x પ્લસ શું થશે? વર્ગમૂળમાં 3. અને બીજું કયું થશે? x માઇનસ વર્ગમૂળમાં 3. સિમ્પલ. આવડી ગયો? આ હવે પડી ગયા. આની અંદર આપણે પેલું કરવાની જરૂર નહીં કે ભાઈ આ સંખ્યાનો ગુણાકાર આની સાથે કરતા સરવાળો બાદબાકી આટલું આવવું જોઈએ, એવું કંઈ કરવાની જરૂર છે નહીં, કારણ કે 2 જ પદ છે. ચલો એના અવયવ પડી ગયા. ખ્યાલ આવી ગયો? શું કરવાનું ફરતી જોઈ લેજો. તગડો કાઢી દેવાનો, એની જગ્યાએ વર્ગમૂળ 3 લખવાનો, વર્ગ કરવાનો. આ એનો વર્ગ, આ બીનો વર્ગ, એટલે જવાબ શું આવે? a પ્લસ બી, a માઇનસ બી. ક્લિયર? ચલો આ અવયવ પડી ગયા. હવે શૂન્ય શોધો. શૂન્ય શોધો એકદમ સહેલા છે. શું કરવાનું? પહેલું આ પકડવાનું, x પ્લસ વર્ગમૂળ 3 બરાબર શું લેવાનું? 0 લેવાનું. પ્લસ 3 આ બાજુ આવશે તો -3, તો x બરાબર માઇનસ વર્ગમૂળમાં 3.
ઓકે ચલો હવે બીજું આમાં આ પકડવાનું x માઇનસ વર્ગમૂળ 3 બરાબર શું લેવાનું 0 લેવાનું ખ્યાલ આવ્યો હવે -3 ના બાજુ લઈ દો તો શું થશે x બરાબર પ્લસ વર્ગમૂળ 3 ચલો બે શૂન્ય મળી ગયા એક માઇનસ વર્ગમૂળ 3 એક પ્લસ વર્ગમૂળ 3 હવે પેલો સંબંધ શોધવો પડશે તો આને શું લઈશું આપણે આલ્ફા અને આને શું લઈશું બીટા ચલો હવે આ સૂત્રની જરૂર છે નહીં હવે પેલા સૂત્રો યાદ કરો શૂન્યનો સરવાળો અને ગુણાકાર વાળો પહેલા શું કરીએ બોલો સરવાળો કરવો છે કે ગુણાકાર કરવો છે સરવાળો કરીએ શૂન્યનો સરવાળો શું લખશું આલ્ફા વત્તા બીટા બરાબર શું થશે સૂત્ર સામે બોલો -b ભાગ્યા a ચલો આલ્ફા બીટા બંનેનો સરવાળો કરી દઈએ આનો સરવાળો પેલું આ લખીએ એમ કરીએ આ પ્લસ વાળું છે એટલે એના આલ્ફા લઈ લઈએ તો વધારે સારું રહેશે આના આલ્ફા લઈએ આના બીટા લઈએ તમારે જે લેવું એ લઈ શકાય ચલો આલ્ફા બીટા એટલે વર્ગમૂળ 3 પ્લસ માઇનસ વર્ગમૂળ 3 તો વર્ગમૂળ 3 માંથી વર્ગમૂળ 3 જાય શું જશે 0 આનો જવાબ તો 0 આવ્યો એક પ્લસ એક માઇનસ વાળો સરખું 0 થાય ચલો આ બાજુ -b ભાગ્યા a ક્યાંથી લાવવાનું સાહેબ આમાં તો 3 પદો છે જ નહીં હવે મારે abc ક્યાંથી લાવવાનું તો જોઈ લો આના પાછા 3 પદો બનાવવા પડશે હવે એ શીખી લેજો જો x નો વર્ગ -3 છે ભાઈ abc 3 વસ્તુ શોધવી પડશે ને આપણે કેવી રીતે લખીશું બે જ પદો છે તો હજી કહું છું ધ્યાનથી સાંભળજો કે ભાઈ બહુપદીની અંદર પેલું x ના વર્ગ વાળું પદ હોય એ તો આપેલું છે ને આપેલું છે પેલું પદ તો આપેલું છે x નો વર્ગ બીજું પદ ખાલી x વાળું હોય એકલા x વાળું છે આપેલું છે x વાળું પદ એકલા x વાળું આપેલું નહીં તો આપણે લખી દેવાનું બહારથી 0x લખવાનું પણ હો ભાઈ 0x શું લખવાનું 0x x આપેલો છે નહીં તો શું લખવાનું 0x અને છેલ્લું પદ તો કોઈ સંખ્યા જ હોય એ તો આપેલું છે ને કેટલું આપેલું છે ચલો હવે યાદ રહેશે આ વસ્તુ કે ભાઈ પહેલું જે પદ છે એ x ના વર્ગ વાળું હોય એ આપેલું છે તો લખી દીધું છેલ્લું પદ -3 આપેલું છે એ પણ લખી દીધું વચ્ચે વાળું પદ આપેલું નથી એ કયું પદ હોય x વાળું પણ આપણે મન ફાવે તો એકલો x ના લખી શકીએ એટલે શું લખવાનું 0x એટલે તમે આની અંદર 0 ઉમેર્યો નહીં બાદે નહીં કરો એ 0x છે જ નહીં ત્યાં એટલે 0x લખવાનું ચલો હવે ખ્યાલ આવી ગયો અહીંયા a કેટલા લઈશું a બોલો a કેટલા લઈશું a ની કિંમત કેટલી આવશે 1 b ની કિંમત 0 અને c ની કિંમત -3 ઓકે હવે ખ્યાલ આવી ગયો તો અહીંયા લખી દઉં છું સાઈડમાં a બરાબર આપણે કેટલા લેવાના થશે 1 b બરાબર કેટલા લઈશું 0 અને c બરાબર કેટલા લઈશું -3 ચલો હવે આની જરૂર છે નહીં પણ આ યાદ રાખજો ચલો આની અંદર મુખ્ય કિંમત માઇનસ નું માઇનસ બી ની કિંમત કેટલી લઈશું 0 ભાગ્યા એ ની કિંમત 1 હવે 0 ને 1 વડે ભાગો તો શું થાય જવાબ 0 થાય જોઈ લો આવી ગયો 0 0 શૂન્યનો સરવાળો અને સહગુણકોનો સંબંધ 0 0 છે પૂરું વાર્તા આવડી ગયું ચલો હવે શું શોધવાનું રહ્યું આપણે હવે શું બાકી રહ્યું ચલો બોલો તો શૂન્યનો ગુણાકાર સૂત્ર બોલો સૂત્ર બધા આલ્ફા ગુણ્યા બીટા બરાબર કાર એટલે c/a ચલો શૂન્યનો ગુણાકાર બે શૂન્ય લીધા આલ્ફા બીટા અદલા બદલી કરું તો ચાલો પણ અહીંયા આપણે આરું આલ્ફા લીધું છે ચલો વર્ગમૂળમાં 3 આલ્ફાનું શું લીધું વર્ગમૂળમાં 3 ગુણ્યા બીટાની કિંમત -વર્ગમૂળમાં 3 લીધી બરાબર પછી બાકી રાખીએ ચલો શું કરશું વર્ગમૂળ તો વર્ગમૂળ રાખીએ 3 ગુણ્યા 3 કેટલા થાય 3 તરી 9 અને પાછા કેવા
વર્ગમૂળ તો છે જ અને માઇનસ છે. હવે એનો તો કોઈ મતલબ નહીં. 9નું વર્ગમૂળ કેટલું આવે? 3 જ આવે. પ્લસ માઇનસ ગમે તે પ્લસ 3 કરીને એનો વર્ગ કરો તોય 9 આવે, બરાબર. અને -3 નો વર્ગ કરો તોય 9 આવે. 9નું વર્ગમૂળ થાય 3. ચલો આ બાજુ જોઈએ. સી ભાગ્યા એ. સી કેટલા લઈશું? -3. અને એની કિંમત કેટલી લઈશું? 1. તો કેટલો જવાબ આવ્યો? -3. અહીંયા 3 પણ જવાબ આવી શકે અને પેલું માઇનસ વાળું છે એટલે -3 પણ આવી શકે. તો આમાં તમે -3 લઈ શકો, +3 લઈ શકો, પણ સામે -3 વાળું છે એટલે આપણે -3 વાળું લીધું, બરાબર. તો અહીં -3 આવી ગયો જવાબ. તો આ શૂન્યનો ગુણાકાર જળવાય છે. ઓકે, તો આ સરવાળો હતો, આ ગુણાકાર હતો. ઓકે, તો આ ઉદાહરણ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારી બોર્ડની પરીક્ષા માટે, એટલે તમે આને લખી દો. ચલો હવે જોઈએ એક બીજું અગત્યનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ, અને એનું નામ છે ઉદાહરણ 4. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. ચલો મેં તમને કીધું હતું કે ભાઈ દ્વિઘાત બહુપદી એટલે કોને કહેવાય? તો જુઓ, પહેલું તમારે શું લખી દેવાનું? a + b + c એવું લખી દેવાનું. કદાચ માઇનસ પણ આવી શકે, પણ આ લખી દેવાનું યાદ રાખવા માટે. પછી પહેલું પદ x ના વર્ગ વાળું હોય. કેવું હોય? x ના વર્ગ વાળું. બીજું પદ x વાળું અને ત્રીજું c નું c. આ આપણી બહુપદી છે. આવી બહુપદી બનાવવાની છે તમારે. દ્વિઘાત બહુપદી બનાવો, આવી બહુપદી બનાવવાની. ચલો, આવી બહુપદી બનાવવા માટે આપણે શેની જરૂર પડશે? a ની જરૂર પડશે, b ની જરૂર પડશે અને c ની જરૂર પડશે. ક્યાંથી લાવીશું? તો જુઓ ધ્યાનથી, સરવાળો આપેલો છે તમને કેટલો? -3 અને ગુણાકાર કેટલો આપેલો છે? 2. તો શૂન્યોનો સરવાળો, ચલો એનું સૂત્ર વાપરીને આપણે a અને b અને c બધું ગણીએ. ચલો, શૂન્યનો સરવાળો સૂત્ર શું થશે? આલ્ફા પ્લસ બીટા બરાબર -b ભાગ્યા થશે. અને ગુણાકાર વાળું લખી દઈએ. શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા, વચ્ચે ટપકું કર્યું એનો મતલબ શું? ગુણાકાર c ભાગ્યા. ચલો હવે તમને આલ્ફા બીટાનો સરવાળો આપેલો છે, શૂન્યનો સરવાળો. આ સરવાળો તમને આપેલો જ છે. કેટલો આપેલો છે? -3. તો શું લખવાનું? -3 બરાબર -b ભાગ્યા a. લખી શકો કે ના લખી શકો? હવે ગણિતની અંદર નિયમ છે કે માઇનસ હોય તો ઉડી ગયો. તો શું વધ્યું? 3 બરાબર b ભાગ્યા a. બાકી રાખવાના એટલે છોડી દે. આલ્ફા ગુણ્યા બીટા, આ ગુણાકાર આપેલો છે તમને. કેટલો આપેલો ગુણાકાર? 2 આપેલો છે. તો 2 બરાબર શું? c છેદમાં. હવે આની પ્રોસેસ આખી અલગ છે બીજી, પણ એ હું તમને પછી શીખવાડીશ. અત્યારે શોર્ટ ટ્રીક જોઈ લો આની, કે ભાઈ નીચે કઈ સંખ્યા નથી, બીજી કઈ સંખ્યા નથી, તો નીચે તમારે 1 લઈ લેવાનું. શું લઈ લેવાનું? 1. આનો મતલબ a ની કિંમત થાય 1, અહીંયા પણ a ની કિંમત થાય 1. 2 ની નીચે કોઈ સંખ્યા આપેલી નથી, c ની નીચે a આપેલો છે, b ની નીચે a આપેલો છે, તો તમારે નીચે 1 લઈ લેવાનું. તો a ની કિંમત આવે a ની કિંમત આવે 1. તો a ની કિંમત કેટલી લઈશું? 1. બરાબર, આ શોર્ટ રીત છે. b ની કિંમત કેટલી લેવાની? સામે આપ્યું 3, તો આપણે લઈ લેવાની 3. હવે c ની કિંમત કેટલી લેશું? બોલો કેટલી લેશું? c ની સામે કિંમત શું આલેલી છે? 2. આવડી ગયું? a ની કિંમત કઈ નથી તો 1, અહીંયા પણ 1, b ની કિંમત 3 અને c ની કિંમત 2. તો a b c ની કિંમત મળી ગઈ. હવે આ કિંમતો આની અંદર મૂકી દો એટલે બહુપદી તૈયાર. ચલો કેટલી લખશું? ચલો, a નહીં લખવાનું, એની કે શું લખવાનું? 1. પણ 1 તો આપણે લખતા નથી એટલે 1 લખવું જ નથી. ચલો લખવું તો આ રીતે લખી શકાય. 1 પછી શું લખવાનું? x નો વર્ગ, પછી પ્લસ, જો અહીંયા જોઈ લેવાનું માઇનસ હોય તો માઇનસ. b ની કિંમત કેટલી લેવાની? બોલો? +3x
પ્લસ સી ની કિંમત કેટલી લેવાની બોલો 2. એક્સ આવતો નથી. હવે આગળ એક લખવું હોય તો લખો, ના લખો તો ના લખો. આપણી બહુપદી એક્સ નો વર્ગ પ્લસ 3x પ્લસ 2. આ જે બહુપદી બનાવવાની કીધી હતી દ્વિઘાત બહુપદી મેળવો તો શૂન્ય અને ગુણાકાર પરથી આ રીતે આપણે બહુપદી મેળવી શકીએ છીએ. બરાબર, તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, એને લખી દેજો. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈશું સ્વાધ્યાય 2.2 આના પછી. બરાબર, લખી દોડો.